જય ભારત મિત્રો. ફિઝિક્સની અંદર છેલ્લી વખતે આપણે ગ્રેવિટેશનલ એસેલરેશન જોયું હતું, મીન્સ કે ગ્રેવિટી જોયું હતું. અને એમાં શું જોયું હતું ગ્રેવિટીમાં? તો ગ્રેવિટીની ઊંડાઈ સાથે અને ઊંચાઈ સાથે શું ફેરફાર થાય છે એ જોયું હતું. તો આપણને ખબર હતી કે ઊંચાઈ ઉપર જેમ જેમ જશું એમ એમ ગ્રેવિટીમાં ઘટાડો થાય છે, અને ઊંડાઈમાં જેમ જેમ જઈએ છીએ તેમ તેમ ગ્રેવિટીમાં મીન્સ કે ગ્રેવિટીની જે અસર છે, ઇફેક્ટ છે, એમાં વધારો થાય છે. તો આપણું ચેપ્ટર છે ગ્રેવિટેશનલ ની અંદર સૌથી પહેલો આપણે ન્યૂટને શોધ કરી હતી, એ તો બધાને ખ્યાલ જ છે, સફરજન વાળી. એના પછી આપણે ન્યૂટનનો ગ્રેવિટેશન માટેનો નિયમ જોયો હતો, જે મોસ્ટ આઈએમપી છે. ફરી એકવાર બોલું છું કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ હતો આપણો ન્યૂટનનો ગ્રેવિટેશનલ લો. હવે આજે વાત કરવાની છે આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડની. હવે ગ્રેવિટેશનલ ફિલ્ડ એટલે શું કે ભાઈ અમુક રેન્જ. આપણે ક્રિકેટમાં જોઈએ કે ફિલ્ડિંગ ગોઠવેલું છે, તો ફિલ્ડિંગ ક્યાં ગોઠવેલી હોય? તો મેદાનમાં જે બાઉન્ડ્રી છે એની અંદર, મીન્સ કે અમુક એરિયા, અમુક રેન્જ એની અંદર ગોઠવેલી હોય. તો ગ્રેવિટેશનલ ફિલ્ડ એટલે શું કે ગ્રેવિટી છે આપણું એ કેટલા એરિયા સુધી ઇફેક્ટ કરે છે. ધારો કે ઊંચાઈ છે કે 10 મીટર સુધી ગ્રેવિટી ચાલે છે, તો એનું થઈ ગયું 10 મીટર થઈ ગઈ એની રેન્જ. હવે 10 થી ઉપર જશું ને તો ગ્રેવિટી શું કરશે? અસર નહીં કરે, મીન્સ કે નો ગ્રેવિટી. શૂન્ય અવકાશ છે, ધારો કે આપણું બ્રહ્માંડ ની અંદર જ્યાં જ્યાં શૂન્ય અવકાશ છે ત્યાં ગ્રેવિટી નથી. એનો મતલબ જ્યાં તમે કોઈ પણ વસ્તુ જે સ્થિર છે તે સ્થિર રહી શકશે, અને ગતિમાં છે તે ગતિમાન રહી શકશે. હવે આ વસ્તુ છે આપણી ગ્રેવિટેશનલ ફિલ્ડ. મીન્સ કે ગ્રેવિટી કેટલા એરિયામાં એની અસર બતાવે છે, એને કહેવાય છે ગ્રેવિટેશનલ ફિલ્ડ. તો જોઈએ શું છે ગ્રેવિટેશનલ ફિલ્ડની ડેફિનેશન. ગ્રેવિટેશનલ ફિલ્ડ: two body attract each other by the gravitational force even if they are not in a direct contact. હા ભાઈ, આપણને ખબર છે કે બે પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં નથી તો પણ એની વચ્ચે છે ને, ખબર છે કે કોઈ પણ બે પદાર્થ એકબીજા સાથે સંપર્કમાં નથી તો પણ એની વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ તો લાગે જ છે, કારણ કે એ બે વસ્તુ દળ ધરાવે છે, તો બસ એની અંદર ગ્રેવિટેશનલ ફોર્સ છે, જેવું ન્યૂટને કીધું હતું. This interaction is called action at the distance. મીન્સ કે ક્યાં સુધી લાગશે? કે અમુક ડિસ્ટન્સ સુધી લાગશે. હવે એક પદાર્થ અહીંયા છે ને એક પદાર્થ તમારથી 10 કિલોમીટર દૂર છે, તો તમારી વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે નહીં. પણ તમે એકબીજાને એકદમ નજીક છો, સામે છો, ભલે કોન્ટેક્ટમાં નથી, પણ તો પણ તમારી વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે. એનો મતલબ કે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ ડિસ્ટન્સનું ફંક્શન છે. ડિસ્ટન્સની સાથે તેમાં વેરિએશન આવે છે. It can be best explained in terms of the concept of the field according to the field concept. એટલે ડિસ્ટન્સ સાથે વેરિએશન આવે છે, તો એનો મતલબ એવો છે, એટલે શું છે કે એક ડિસ્ટન્સનું ફંક્શન છે, તો આપણે એને એક ફિલ્ડ તરીકે એને ડિફાઇન કરી શકીએ. જેમ કે આપણે ચુંબકીય ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, તમે વાકેફ હશો કે કેવું થશે કે તમે ચુંબકને છે ને એક કાગળની નીચે મૂકેલો હશે, પછી એની ઉપર લોખંડનો ભૂકો નાખશો અને પછી કાગળને 2-3 વાર ટકોરા મારશો ને તો તમને એક મસ્ત મજાની ફિગર દેખાશે, જે તમે આઈ થિંક 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં વિજ્ઞાનની અંદર કરીને આવ્યા. તો એ જે ફિગર બતાવે છે ને એ શું બતાવે છે? મેગ્નેટિક ફિલ્ડ. મીન્સ કે મેગ્નેટિક ફોર્સ છે, ચુંબકીય બળ છે, તે એ રીતના એ ડાયરેક્શનમાં લાગે છે. તો એ વસ્તુ થઈ મેગ્નેટિક ફિલ્ડની. તો આને ગ્રેવિટેશનલને પણ આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ વડે દર્શાવી શકીએ. તો every mass modify the space around it. This modification space is called the gravitational field. ક્લિયર છે કે કોઈ પણ વસ્તુનું માસ છે, કોઈ પણ વસ્તુ છે જે માસ ધરાવે છે, એ શું કરશે કે અમુક રેન્જ સુધી એને માસનું અસર છોડી દેશે. ધારો કે તમે છો તો તમે તમારો માસ જેટલો હશે એની અસર અમુક વસ્તુ સુધી છોડી દેશો. ધારો કે તમારી 1 મીટરની રેન્જમાં તમે કોઈ પણ વસ્તુ છે એને એટ્રેક્શન ફોર્સ લગાવો છો, અને એટ્રેક્શન ફોર્સ કયો હશે? તો ગ્રેવિટેશનલ ફોર્સ હશે. તો એવી જ રીતના જે કોઈ વસ્તુ માસ છે એની આજુબાજુની કોઈ રેન્જ હશે, જે રેન્જમાં તે ગ્રેવિટેશનલ ફોર્સ લગાડી શકે છે, તો એનું શું થઈ જશે? ગ્રેવિટેશનલ ફિલ્ડ. The space surrounding the material body within the which is gravitational force of attraction can be experienced a force of attraction toward the center of the earth.
હવે આપણને ખબર છે કે ઉપરથી સફરજન પડેલું હતું તો ક્યાં આવ્યું? નીચે જ આવ્યું. નીચે જો શું કામ આવ્યું? કે પૃથ્વીનું માસ છે એને આપણે એના સેન્ટરમાં કોન્સન્ટ્રેટેડ માનીએ છીએ કે બધું માસ છે તેના સેન્ટરમાં ભેગું થયેલું છે. તો માસ તરફ જ લાગે છે. તો પૃથ્વીના સેન્ટર તરફ જ જે વસ્તુ છે ને એ, જો એક વસ્તુ ધ્યાનથી સાંભળો. તમે બે વસ્તુઓ છો ને, ધારો કે તમે અને તમારો ભાઈ અથવા તો તમારા ઘરનું કોઈ પણ વસ્તુ, તો આ વાત થઈ ગઈ આપણી ગ્રેવિટેશનલ ફિલ્ડની. ગ્રેવિટેશનલ ફિલ્ડ શું હોય કે એટ્રેક્શન અનુભવે. એક વસ્તુ હોય, ધારો કે દળવાળી કોઈ વસ્તુ છે તો એની નજીકની વસ્તુમાં શું હોય? એટ્રેક્શન. એને એટ્રેક્ટ કરતું હોય પોતાની તરફ, પણ ક્યાં સુધી? અમુક ડિસ્ટન્સ સુધી, અમુક એરિયા સુધી. એવું ન હોય કે અહીંની વસ્તુ છે, ધારો કે હીરાબાગની વસ્તુ છે એ કતારગામ સુધી એટ્રેક્ટ કરતી હોય. એટલું બધું ન બની શકે. હા, બની શકે. ક્યારે? કે જ્યારે એનું દળ બહુ વધારે હોય ત્યારે. ઇન શોર્ટ, ગ્રેવિટેશનલ ફોર્સ છે કે ડિસ્ટન્સ સાથે વેરી થાય છે, આપણે વેરી વેલ રીતે જાણીએ છીએ. તો હવે ગ્રેવિટેશનલ ફિલ્ડમાં એની રેન્જ કેટલી છે, કઈ રીતના છે રેન્જ, હવે એ આપણે જોવાનું છે કે ક્યાં ડિસ્ટન્સ સુધી તે ગ્રેવિટેશનલ ફોર્સ એના ઉપર એટ્રેક્ટ કરી શકે છે. હવે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી મીન્સ કે જે રેન્જ સુધીમાં એની એનર્જી કવર થતી હશે તે રેન્જ સુધીમાં આપણને ગ્રેવિટેશનલ ઇફેક્ટ લાગશે. હવે એનાથી વધારેની રેન્જ હશે ત્યાં નહીં લાગે. હવે વસ્તુ આપણે એક એ સમજવાની છે ધ્યાનથી કે કોઈ પણ આપણે લોકો અવકાશની અંદર ઉપગ્રહ કે સેટેલાઇટ છોડીએ છીએ તો ભાઈ પૃથ્વીનો તો નિયમ જ છે ગ્રેવિટેશનલ ફોર્સનો કે એને ફરીથી પૃથ્વી ઉપર લઈ આવી શકે. તમે કોઈ એક બોલ છે તેને હવામાં ઉછાળો છો તો એ આવે છે તો નીચે પાછું પૃથ્વી તરફ જ, તે પૃથ્વીના કેન્દ્ર તરફ જ આવે છે. તો આપણે સેટેલાઇટ નાખીએ છીએ તો એ કેમ ફરીથી નથી આવતી? સેટેલાઇટ નહીં, પણ આપણે અહીંયાથી એને ફોર્સથી કાચ કરીએ છીએ ને બહારથી. વિચારવા જેવી વાત છે ને. તો એ શું કામ એને નથી આવતી? હવે એ આપણે જોવાનું છે કે આપણે કેટલી સ્પીડથી વસ્તુને ફેંકીએ ઉપર તરફ તો જે પૃથ્વીની ગ્રેવિટેશનલ ફિલ્ડને ક્રોસ કરી જાય છે, અને ક્રોસ કરી ગઈ એક વસ્તુ ગ્રેવિટેશનલ ફિલ્ડની, તો પછી એના ઉપર અર્થનો ગ્રેવિટેશનલ ફોર્સ લાગતો નથી. તો એના માટે આપણે પહેલા ભણવું પડશે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. તો હવે વાત કરીએ આપણે ગ્રેવિટેશનલ એનર્જી મીન્સ કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. તો સૌથી પહેલું શું છે કે અમાઉન્ટ ઓફ ધ વર્ક ડન in bringing a body from the infinity to given point in the gravitational field of the other. હવે આ શું વસ્તુ છે કે કોઈ અનંત અંતરે રહેલી વસ્તુને આપણે પૃથ્વીના ગ્રેવિટેશનલ ફિલ્ડની અંદર કોઈ એક ગિવન પોઈન્ટ, કોઈ એક પોઈન્ટ છે ત્યાં લાવવા માટે જે કાર્ય કરવું પડે ને એને કહેવાશે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. મીન્સ કે તમે એવી રીતના વિચારી શકો કે પૃથ્વીના ગ્રેવિટેશનલ ફિલ્ડની બહારની વસ્તુને આપણે જો પૃથ્વીના ગ્રેવિટેશનલ ફિલ્ડની અંદર લાવવી હોય તો એના ઉપર કેટલું વર્ક કરવું પડે એને આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી કહીશું. અહીંયા જો એક ફિગર છે, આ છે આપણી અર્થ. અર્થનું સેન્ટર O, રેડિયસ R, આ કોઈ વસ્તુ છે આપણે પોઈન્ટ P, આ કોઈ વસ્તુ પહેલા ઇનિશિયલ પોઈન્ટ A ઉપર છે, P થી ડિસ્ટન્સ છે R, આ ડિસ્ટન્સ છે X, અને A અને B વચ્ચેનું ડિસ્ટન્સ છે dx, સ્મોલ ડિસ્ટન્સ dx. હવે આપણને ખબર છે કે F = gmm/x². ધારો કે અહીંયા કોઈ પદાર્થ છે m દળનો, તો એના પર લાગતું ગ્રેવિટેશનલ ફોર્સ કેટલું થશે કે g તો અચળાંક છે, પૃથ્વીનું માસ કેપિટલ M, પદાર્થનું માસ સ્મોલ m, બંનેનો ગુણાકાર છેદમાં તેમની વચ્ચેનો અંતરનો સ્ક્વેર, તો તેમની વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે x², એનો ફોર્સ થઈ ગયો. હવે આપણે વર્ક એનર્જી થિયરમમાં એવું ભણ્યા આગળના ચેપ્ટરમાં કે ફોર્સમાં થતો ફેરફાર એને આપણે વર્ક કહી શકીએ. તો W = F dx, એટલે અહીંયાથી અહીંયા સુધી લાવવું છે તો વર્ક કરવું પડશે આટલા ડિસ્ટન્સ માટે, તો કેટલો થશે? જેટલો ફોર્સ છે ને મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ, તો આ છે એનું ડિસ્ટન્સ. તો વર્ક = ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. હવે વર્ક થઈ ગયું gmm/x² અને ડિસ્ટન્સ થઈ ગયું dx. તો W, હવે વસ્તુને આપણે ક્યાંથી ક્યાં સુધી લાવવાની છે? ઇન્ફિનિટી થી r ડિસ્ટન્સ સુધી લાવવાની છે. એટલે આનું મારે કરવું પડશે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન તમારે મેથની અંદર આવશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આનું ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ r સુધી થવાનું છે.
તો આ વસ્તુ જે છે GMM એ કોન્સ્ટન્ટ હશે, એ બહાર નીકળી જશે. x સ્ક્વેર એટલે x⁻², એનું જ ઇન્ફિનિટી થી r સુધી એનું શું કરીશ, ઇન્ટિગ્રેશન. તો એનું ઇન્ટિગ્રેશન કરતા છે ને મને આવો જવાબ મળશે. u w છે એની જગ્યાએ થઈ જશે u મીન્સ કે પોટેન્શિયલ એનર્જી, GMM/r માઇનસમાં આવશે ઇન્ટિગ્રેશન એનું, આ તમને ટર્મ મળશે. તો આપણને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી કેટલી મળે છે કે Gm-r, આ ગ્રેવિટેશનલ માટે છે, અર્થ માટે. હવે કોઈ વસ્તુ હશે તો અહીંયા થઈ જશે સ્મોલ m. તો આ વસ્તુ થઈ આપણી ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. અમાઉન્ટ ઓફ ધી વર્ક ડન ઇન બ્રિંગિંગ અ બોડી ઓફ યુનિટ માસ. યુનિટ માસ એટલે m ની વેલ્યુ મેં 1 લીધી છે, સ્મોલ m ની વેલ્યુ, કારણ કે આપણે યુનિટ માસ છે, ઇઝ અ ગિવન પોઈન્ટ માઇનસ Gm/r. આ છે એનું ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ક્લિયર છે અહીંયા સુધી? તો યસ. તો ચાલો, આ વાત થઈ ગઈ આપણી ગ્રેવિટેશનલ પોટેન્શિયલની. તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કોઈ યુનિટ પદાર્થ એટલે કે કોઈ એકમ દળ એટલે કે કોઈ 1 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ છે, એને આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડની બહારથી ગ્રેવિટેશનલ ફિલ્ડના પોઈન્ટ કોઈ પણ ડિસ્ટન્સ સુધી લાવવા માટે કરવું પડતી કાર્ય, મીન્સ કે એનું એનર્જી કેટલું થશે, Gm અને ડિવાઇડેડ બાય r. હવે આ માઇનસ સાઇન છે, તો એવું ન હોય કે કાર્ય કોઈથી માઇનસમાં હોય. આ માઇનસ સાઇન એ દર્શાવે છે કે આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડની અગેન્સ્ટમાં કામ કરવાનું છે, એની અપોઝિટ કામ કરવાનું. જો ગ્રેવિટેશનલ ફિલ્ડની અંદર કામ કરવું છે ને તો પ્લસ, એટલે આ માઇનસ સાઇન એ દર્શાવે છે. ચાલો, તો હવે વાત કરીએ આપણે એસ્કેપ વેલોસિટી. એસ્કેપ વેલોસિટી એટલે શું એ હવે આપણે જોવાનું છે. આની પહેલા આપણે હમણાં રિસેન્ટલી પૂરું કર્યું છે ગ્રેવિટેશનલ ફિલ્ડ. તો હવે વાત આવી ગઈ એસ્કેપ વેલોસિટી. તો સૌથી પહેલા જ્યારે તમે કોઈ ક્રિકેટ કે કોઈ પણ વસ્તુ રમતા હો તો તમે શું કરો છો, બોલને હવામાં ઉછાળો છો તો પાછો તમારી પાસે નીચે આવતો રહે છે. થોડુંક વધારે ફોર્સથી તમે ઉછાળશો, વધારે વેગથી ઉપર જવા દેશો તો થોડાક સમય પછી થોડોક વધારે ઊંચો જશે, પણ નીચે તો આવવાનો જ છે ડ્યુ ટુ ધ ગ્રેવિટેશન. હવે તમે શું કરો છો, ફૂલ તમારા બળથી ફૂલ ઉપર જવા દો છો તો વધારે ઊંચાઈ સુધી હાઈટ અચીવ કરશે, પણ લાસ્ટમાં તો આવશે તો જમીન પર જ. પણ કંઈક એવું બની શકે, તમે લોકોએ ક્યારે એવું વિચાર્યું કે હું એને એટલા ફોર્સથી ઉપરની તરફ દિશામાં એને ફોર્સ આપું, ઉપરની દિશામાં ફેંકું, તો એ બોલ પછી નીચે ના આવવો જોઈએ. નીચે ના આવવો જોઈએ તો જશે ક્યાં? તો ભાઈ આપણે એવું વિચારીએ કે જે ગ્રેવિટેશનલ ફિલ્ડ છે આપણી અર્થની, પૃથ્વીની, એને પાર કરીને બહારની બાજુ જતો રહે. બહારની બાજુ જતો રહે તો પછી અંદર તો એ આવી શકવાનો નથી, કારણ કે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ લાગવાનો નથી અર્થનો. તો આપણે કંઈક એવું વિચારીએ કે આપણે એક બોલને એકદમ ફોર્સથી ઉપરની તરફ ફેંકી દઈએ અને એટલો જોરથી ફેંકીએ તે ઉપર એટલી હાઈટ અચીવ કરી લે કે પૃથ્વીના ગ્રેવિટેશનલ ફિલ્ડ છે એનીથી ઉપરની બાજુએ જતો રહે. એ રીતના આપણે જોવાનું છે. તો આપણે આજે એ વિચારવાનું છે કે કોઈ પણ વસ્તુને આપણે ઘા કરીએ ને તો પૃથ્વી ઉપર પાછી નથી આવવા દેવી, પણ એને બહારની બાજુ જવા દેવી છે. તો હવે વસ્તુ એવી છે કે મારે એને કેટલી સ્પીડથી ફેંકવી જોઈશે. આપણે ધીમે ધીમે ફેંકશું તો ખબર જ છે અમુક હાઈટ સુધી અચીવ કરીને નીચે આવતું રહેશે. તો કંઈક સ્પીડ તો જોઈશે ને એને ફેંકવા માટે. તો એ જે સ્પીડ હશે ને, કે જે સ્પીડે પદાર્થ પૃથ્વીના ગ્રેવિટેશનલ ફિલ્ડને ક્રોસ કરીને બહારની બાજુ જતો રહે છે, મીન્સ કે કાયમી ધોરણે પૃથ્વીને ગ્રેવિટેશનલ ફોર્સથી બહાર જતો રહે છે, તો એ જે વેલોસિટી છે, એ જે સ્પીડ છે, એને કહેવાશે એસ્કેપ વેલોસિટી. જો શું છે વાંચો તો, if we throw a ball into the air it rises to certain height and fall back. If we throw it with the greater velocity it will rise higher before the falling down. If we throw with the sufficient velocity it will be never come back. કે આપણે એને એટલી વેલોસિટીથી ઘા કરીએ તો એ ફરીથી પાછો ના આવવો જોઈએ. તો એ જે આપણે વસ્તુને જે વેલોસિટીથી આપણે ઉપર ફેંકીએ છીએ એને કહેવાશે એનું એસ્કેપ વેલોસિટી. તો હવે વસ્તુ છે escape velocity ની ડેફિનેશન. The minimum velocity required to do so is called the escape velocity. મીન્સ કે જે ઓછામાં ઓછી સ્પીડે આપણે વસ્તુને ફેંકીએ કે જેથી તે પૃથ્વીનું ગ્રેવિટેશનલ ફિલ્ડ છે તે ક્રોસ કરીને બહાર જતી રહે
અને ફરીથી પાછી ના આવે તો એ જે મિનિમમ વેલોસિટી છે એને આપણે એસ્કેપ વેલોસિટી કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે હું તમને એક વસ્તુ કહું છું કે તમે એક બોલ છે એને ઉપરની દિશામાં ફેંકો, ધારો કે 5 મીટર પર સેકન્ડની સ્પીડથી એને ફેંકો તો એ પાછો આવતો રહે છે. ફરીથી 10 ડબલ કર્યો, 10 મીટર પર સેકન્ડથી જવા દીધો તો પણ એ થોડોક વધારે હાઈટ અચીવ કરીને રિટર્ન તો આવશે. 15 તો થોડીક એનાથી વધારે હાઈટ અચીવ કરશે પણ રિટર્ન તો આવશે. તો એ રીતના છે ને, તમે ધારો કે માની લો કે 90 મીટર પર સેકન્ડની સ્પીડેથી બોલને ઉપર ફેંકી દીધો અને એ પાછો નથી આવતો. હવે 89 એ ફેંકો છો તો રિટર્ન આવી જાય છે પણ 90 એ રિટર્ન નથી આવતો. હવે 90 એ નથી આવતો એનો મતલબ એવો છે કે 91 એ પણ નહીં આવે, 100 એ પણ નહીં આવે. તો જે 90 એટલે કે મિનિમમ વેલોસિટી, કે જે મિનિમમ વેલોસિટી છે એના માટે કે પદાર્થને આપણે બોલને આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડથી બહાર ફેંકવા માટે. તો જે 90 મીટર પર સેકન્ડ છે ને તે આપણો તે બોલ માટેની એસ્કેપ વેલોસિટી થઈ ગઈ. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? હવે આપણે આને આ ફિગર વડે સમજીએ. આ છે આપણી અર્થ, વચ્ચે છે એનું પ્લસ વાળું એનું સેન્ટર. ધારો કે મેં અહીંયાથી એક બોલને ફેંકો, અહીંયા સુધી આવો, નીચે આવતો રહેશે. બીજો બોલ ફેંકો, બીજી વાર ટ્રાય કરી, અહીંયા સુધી આવશે, ફેંકો રહેશે. હવે આપણે એસ્કેપ વેલોસિટીને VEAC વડે દર્શાવાય છે. તો અને એસ્કેપ વેલોસિટીની સ્પીડથી વધારે સ્પીડથી ફેંકો તો એ પછી રિટર્ન નહીં આવે, એ પૃથ્વીનું ગ્રેવિટેશનલ ફિલ્ડ ક્રોસ કરીને આગળ જતો રહેશે, મૂવ કરી જશે. તો એને કહેવાશે એસ્કેપ વેલોસિટી. The escape velocity speed needed to escape an object to gravitational pull. એટલે મિનિમમ સ્પીડ અથવા તો જે સ્પીડે આપણને ગ્રેવિટેશનલ થી બહાર નીકળી જઈએ છે એને કહેવાય છે એસ્કેપ વેલોસિટી. આ રીતના આપણી એસ્કેપ વેલોસિટી છે. હવે તમને થોડો બહુ આઈડિયા આવતો હશે કે જ્યારે કોઈ સેટેલાઇટને પૃથ્વીની બહાર ફેંકતા હશે તો કઈ સ્પીડથી ફેંકતા હશે કે જે રિટર્ન ના આવી શકે. એ સ્પીડ તો રિટર્ન ના આવે એના માટે કઈ સ્પીડ જોઈએ? એસ્કેપ સ્પીડ જોઈએ. એસ્કેપ સ્પીડ કોને કહેવાશે? કે જે આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડને ક્રોસ કરીને કાયમી ધોરણે ઉપર જતું રહેશે. તો આ રીતના આપણે જોવાનું છે. હવે આપણે આના માટે થોડા સમીકરણ વિચારી લઈએ. હવે આપણને ખબર છે કે પૃથ્વીની પોટેન્શિયલ એનર્જી કઈ છે? આપણે હમણાં આગળમાં પોટેન્શિયલ એનર્જી માટેનું આ ફોર્મ્યુલા જોયું, યુનિટ ફોર્સ, યુનિટ કિલોગ્રામના પદાર્થ માટે જેનું માસ યુનિટ હોય તો -gm/r. આ છે પોટેન્શિયલ એનર્જી. હવે આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા કે એનર્જી કન્ઝર્વેશનનો લો શું કહે છે કે એનર્જીનો ઉત્પન્ન થતો નથી, વિનાશ થતો નથી, એકમાંથી બીજામાં રૂપાંતર થાય છે. હવે આપણે બોલને ઉપર ફેંકશું એનો મતલબ આપણે ફેંકશું તો એનામાં કાઇનેટિક એનર્જી આવશે. કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા તો તમને લોકોને ખબર જ છે, તમે આટલા બધા હોશિયાર જ છો. કાઇનેટિક નું શું થશે? 1/2 mv². એટલે જે કાઇનેટિક એનર્જી આપણે એને આપશું, જો તે બહાર વહી જશે આપણું એસ્કેપ વેલોસિટી થી, તો એની પાસે કઈ એનર્જી આવી જશે? પૃથ્વીની પોટેન્શિયલ એનર્જી, જેનું ફોર્મ્યુલા છે -G_M/r. તો હું એને આવી રીતના લખી શકું કે 1/2 mv² પ્લસ ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, કે પહેલા ફોર્સ છે, બળ, સોરી જે પદાર્થ છે તે પહેલા 0 હતો અને પાછળ 0 છે. એવું ના લખવું હોય તો એમ લખી શકીએ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી. તો પણ સેમ જ થયું. આપણે તો ડાયરેક્શનને કઈ અત્યારે કન્સિડર કરવાની નથી. તો 1/2 mv² એની કાઇનેટિક એનર્જી છે. આ E છે તે સફિક્સમાં છે, એને આપણે એસ્કેપ વેલોસિટી માટે લખેલો છે. તો આવી રીતના કહી શકું 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ gmm/r. હવે અહીંયા કેપિટલ R લીધો છે. કેપિટલ R એટલા માટે કે આપણે પૃથ્વીના કેન્દ્રથી, પૃથ્વીની સપાટીથી પદાર્થને બહાર ફેંકવો છે. એવું નથી કે સર્ટેન હાઈટ પરથી જ ફેંકવો છે. એટલે R એટલે આપણે રેડિયસ ઓફ અર્થ એ કન્સિડર કરી લીધું. તો આ ઉપરથી મને એવું મળ્યું કે v² ઇઝ ઇક્વલ ટુ 2gm/R, અને સ્ક્વેર અહીંથી નીકળવો હોય તો સામે આવે સ્ક્વેર રૂટ, તો √2gm/R. આ વસ્તુ થઈ ગઈ આપણી કમ્પ્લીટ. તો મલ્ટીપ્લાય આ VE જે આવ્યો એ આપણો થઈ ગયો એસ્કેપ વેલોસિટી. હવે આને મલ્ટીપ્લાય અને ડિવાઇડેડ બાય R કરેલું છે. એનો મતલબ કે અહીંયા જો આપણે નીચે
આર સ્ક્વેર કરી નાખીએ તો શું વધે gm upon r સ્ક્વેર ઇન્ટુ ઉપર r અને gm upon r સ્ક્વેર એ તો આપણો સ્મોલ ગ્રેવિટેશનલ ફોર્સ છે સ્મોલ g ખ્યાલ છે ને એ તો સ્મોલ g ની વેલ્યુ gm સ્ક્વેર upon r gmr upon r સ્ક્વેર તો આપણે આને r વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો 2gm by r સ્ક્વેર એ તો આપણું શું થઈ જશે સ્મોલ g તો મેં અહીંયા સ્મોલ g લખી નાખ્યું અને કેપિટલ R જે આપણો રેડિયસ કર્વેચર અહીંયા આવી ગયું તો આપણી એસ્કેપ વેલોસિટી શું આવ્યું VE upon under root 2gr r એટલે આપણી અર્થની રેડિયસ થશે g એટલે ગ્રેવિટેશનલ ફોર્સ ગ્રેવિટેશનલ એસેલરેશન એની વેલ્યુ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો હવે આ ફોર્મ્યુલા ઉપરથી આપણને એવું ક્લિયર થાય છે કે ગ્રેવિટેશનલ ફોર્સ માટે મીન્સ કે એસ્કેપ વેલોસિટી માટે g મીન્સ કે ગ્રેવિટેશનલ ફોર્સ અને r એના પર આધાર રાખે છે g ની વેલ્યુ જેટલી વધારે હશે એટલા માટે v ની વેલ્યુ વધારે થશે r કેટલો મોટો એટલા માટે એની v ની વેલ્યુ મોટો હવે હું તમને એક સવાલ પૂછું છું કે ચંદ્ર છે આપણો ચંદ્ર ઉપર વાતાવરણ શક્ય નથી કેમ અને પૃથ્વી ઉપર વાતાવરણ શક્ય છે તો કેમ વિચારો તો જરીક જો હવે વાંધો નહીં હું જ કહી દઉં તમને તો કઈ વિચાર તો આવતા છે નહીં હવે શું છે એસ્કેપ વેલોસિટી છે એની વેલ્યુ શેની ઉપર આધાર રાખે g ઉપર વધારે આધાર રાખે છે હવે ચંદ્ર ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ ની વેલ્યુ કેટલી છે આપણાથી છઠ્ઠા ભાગની બહુ ઓછી તો બહુ ઓછી છે g ની વેલ્યુ ધારો કે ચંદ્ર પર 2.8 છે મૂન ઉપર એવું કંઈક સમથિંગ છે જે 10 આપણી છે અને એની કંઈક 2 અરાઉન્ડ છે તો અણુઓ છે વાયુના અણુઓ હવાના અણુઓ ઓક્સિજન છે નાઇટ્રોજન છે વાતાવરણના જે પણ એલિમેન્ટ છે એ શું છે એની પાસે એટલી શક્તિ મળી જાય છે કે તે ચંદ્રની એસ્કેપ વેલોસિટીને પાર કરી દે ચંદ્રની એસ્કેપ વેલોસિટીને પાર કરી દે મીન્સ કે ઓક્સિજન છે તો તે ઉપર અવકાશમાં જતો રહેશે પછી નીચે આવશે નહીં જેવી રીતના એસ્કેપ વેલોસિટીથી કોઈ પદાર્થને આપણે બહાર ફેંકીએ તો ફરીથી આવતો નથી તો સેમ વસ્તુ અહીંયા છે due to the small value of g the escape velocity in the moon is 2.38 km per second હવે એનો મતલબ એવો ચંદ્ર ઉપર જઈને તમે કોઈ પણ વસ્તુને 2.38 કિલોમીટર પર સેકન્ડની સ્પીડથી અથવા તો એનાથી વધુ સ્પીડથી ફેંકશો ને તો એ વસ્તુ નીચે નહીં આવે ફરીથી ચંદ્ર પર જતી રહેશે બહાર અવકાશમાં ભયમાં કરશે તો શું છે એર મોલેક્યુલર પાસે એટલી શક્તિ મળી જાય છે અને મૂન ઉપર એટલે એ ત્યાંથી બહાર જતા રહે છે આપણે અર્થ ઉપર શું હશે કે ભાઈ 2.38 2.38 એનાથી વધારે તમે ફેંકશો ને તો એ વસ્તુ રિટર્ન આવશે આપણે અર્થ માટેની જોતી હોય ને એસ્કેપ વેલોસિટી તો r ની વેલ્યુ મૂકી દેવાની g ની વેલ્યુ તો 9.8 છે અને તો તમને ઇક્વેશનમાં મળી જશે તો એટલી સ્પીડથી તમે ફેંકી દેશો ને તો પદાર્થ નીચે આવશે નહીં તો આ વસ્તુ થઈ આપણી એસ્કેપ વેલોસિટી વસ્તુ સમજાય છે કે મૂન ઉપર એટમોસ્ફિયર કેમ પોસિબલ નથી હવે તમે છે ને તમને હું એક નાનું એવું વર્ક આપું છું વર્કમાં તમારે કરવાનું એ છે કે એસ્કેપ વેલોસિટી આપણે અર્થ માટે કેટલી આવે છે ને કન્સિડર કરવાની તો એના માટે 2 ની વેલ્યુ તો 2 આપણી પાસે છે g ની વેલ્યુ તમે 9.8 લો યા 10 લો વોટ એવર r ની વેલ્યુ તમારે નેટ ઉપરથી ગોતવાની છે કે પૃથ્વીની રેડિયસ કેટલી છે હવે વસ્તુ એ છે જો તમે આ g ની વેલ્યુ મીટર પર સેકન્ડમાં લેશો ને r ની વેલ્યુ તમારે કિલોમીટરમાં લેવાની થશે તો તમારો યુનિટ શું થશે એટલે યુનિટ આપણે સેમ રાખવાનું છે તો r ની વેલ્યુ પણ તમારે મીટરમાં જ લેવી પડશે ક્લિયર છે અહીંયા સુધી 2gr અને r ની વેલ્યુ તમારે મીટરમાં નેટ ઉપરથી ફાઇન્ડ કરવાની છે અને ve કે એસ્કેપ વેલોસિટી ફોર અર્થ ve નો મીનિંગ એ થાય અને vm તો એસ્કેપ વેલોસિટી ફોર મૂન 2.38 વેલ્યુ યાદ રાખવાની છે અર્થની પણ તમારે ગોતીને યાદ રાખવાની છે એમસીક્યુ માં પૂછાય તો આવડવું જોઈએ તો અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર થી આપણે ભણવાના છે સેટેલાઇટ કેટલા ટાઈપના સેટેલાઇટ આવે છે કઈ રીતના એનું ભ્રમણ કક્ષા નક્કી થાય છે કઈ રીતના ફરે છે એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું તો ત્યાં સુધી જય હિન્દ